પણ એ જ વસ્તુ છે કે ગુજરાતી હોવાના નાતે જો મારે ફિલ્મ જોવા જવાનું હોય તો ગુજરાતી હોવાના નાતે તો ભાઈ મારે કેટલું બધું કરવું પડે મારા જીવનમાં. એટલે મારે પન્નાલાલ પટેલને જો હું પન્નાલાલ પટેલના નામ વાંચું તો હું ગુજરાતી નથી, બરાબર. જો મેં ખલીલ ધનતેજ નહીં સાંભળ્યા તો હું ગુજરાતી નહીં, મેં મુનશીન નહીં સાંભળ્યા તો હું ગુજરાતી નહીં, મેં ઉમાશંકર જોશીને નહીં સાંભળ્યા કે વાંચ્યા તો હું ગુજરાતી નહીં, મેં નરેન્દ્ર મોદીને વોટ નહીં આપ્યો તો હું ગુજરાતી નહીં, બરાબર. મેં અમિત શાહને વોટ નહીં આપ્યો તો હું ગુજરાતી નહીં. મન મેલે દિરી વિચ પેરિયારિન તડઈચ તેરી ઊંધું ચલલેડું. આ કટ કરજે. ના આવ્યું બરાબર. કટ કઈ નહીં થતું આપડા. ના એ આ કરવું પડશે, એનું કારણ છે ભાઈ હશે છે કટ આપડા. મેલે કલાક એક અંધારિયા રૂમમાં પૂરીને તમે જે મારા ઉપર ટોર્ચર કર્યું એના માટે હું ના કહી શકું. પણ પછી તમને એવું એ કહેશે કે ભાઈ 2 ફિલ્મો બનાવી છે તો પછી આ બધી અત્યારે વાત નીકળી ગુજરાતી સિનેમાની, તો રિસેન્ટલી જે એની ચર્ચા ખૂબ થઈ વિક્રમ ઠાકોર, તો રિંગ રોડ ની બહાર જે આખું ફિલ્મ જગત છે, અમદાવાદ રિંગ રોડ ની બહાર ની વાત કરું છું, એટલે એનો મતલબ એવો છે કે અર્બન એરિયા જે પણ રાજકોટ હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, તો એની બહારનો આખો વર્ગ છે એનું મોટામાં મોટું ઓડિયન્સ જે વિક્રમ ઠાકોરનું છે. હવે આ ફિલ્મો આમ ને આ ફિલ્મો તેમ, એની અંદર આપણે આખા એ ઓડિયન્સ સિંગલ સ્ક્રીન સિનેમાની આખી ઓડિયન્સને ઇગ્નોર કરી દીધી છે. બાકી એનો એક આખો વર્ગ મોટો છે ને એ જોવે જ છે ને, જો એને પસંદ કરે જ છે. જો ટ્રાન્સ ફિલ્મ છે જેમાં બાબાઓના જે ઢોંગ ધતિંગ છે, અત્યારે એક બાબા શું કરે, અત્યારે તો બહુ બધા છે આપણી જોડે, ઓકે, કોઈના પર્ટિક્યુલર કોઈની લાગણીઓ આહત ના થાય એટલે આપણે કોઈના નામ નથી લેતા, પણ બહુ બધા એવા બની બેઠેલા બાવાઓ છે. એવો જ એક બાવો છે જેની વાર્તા ટ્રાન્સમાં છે, ઓકે. તમે એને જુઓ, એમાં એક્ટિંગની જે તીવ્રતા છે, જે વાત જે કરવામાં આવી છે એની જે તીવ્રતા છે એ તમે અનુભવો. એક એવો વ્યક્તિ જે ફિલ્મોમાં રાચતો રહ્યો છે, જેણે મને પણ ઘણી બધી ફિલ્મો બતાવી છે, ફિલ્મો સુધી પહોંચાડ્યો છે. આપણે એક એવા વિશ્વમાં જતા હોઈએ છીએ જ્યારે ફિલ્મો જોતા હોઈએ છીએ ત્યારે જ્યાં આપણે પોતે નથી પહોંચી શકતા. આજે એક એવા જ વ્યક્તિ સાથે વાત કરવી છે. તેમણે હોલિવૂડ, ડોલિવૂડથી લઈને વર્લ્ડ સિનેમાથી માંડી સાઉથની ફિલ્મો હોય, ઇન્ડિયન સિનેમાના અલગ અલગ કોઈ પણ જે ભાષાની ફિલ્મો હોય તેવી અનેક ફિલ્મો જોઈ છે. એ ફિલ્મો વિશે જ્ઞાન ધરાવે છે અને એક બહુ જ સારા દર્શક છે. તો મારા મિત્ર એવા શૈલેષ ઠક્કર મારી સાથે છે, એમની સાથે આપણે વાત કરશું ફિલ્મો બાબતે, ફિલ્મની દુનિયા બાબતે. શૈલેષભાઈ, પહેલા તો સોમાનમાં સ્વાગત છે તમારું, અને અમારા સબસ્ક્રાઈબર કેટલા પહોંચ્યા, ક્યાં થયા એ પહેલા શૈલેષભાઈને ખ્યાલ હોય છે. ભાઈ શું કહેશો? પહેલા તો સોમાન વિશે પહેલા થોડી વાત કરી દો. એટલે આમ તો ઓન સ્ક્રીન આજે બધાને અભિનંદન, કારણ કે આજે સ્ક્રીન પર હું તમારી જોડે આવું છું. અભિનંદન તો શરૂ થયું સોમાન કે અથવા તો તમે સોમાનનું બીજ રોપ્યું ત્યારથી જ આપેલા છે, અને સહકાર પણ પોતાની રીતે, જે રીતે એક મોરલ સપોર્ટ કહી શકાય કે ભાઈ અમે તમારા દર્શકો છીએ, તમે જે કન્ટેન્ટ પીરસો છો, જે પ્રકારની સાહસ કથાઓ તમે લઈ આવો છો, જેવા ન્યૂઝ તમે કવર કરો છો, એ અત્યારે મીડિયાની અંદર નથી થઈ રહ્યું, બહુ ઓછું કામ થઈ રહ્યું છે. તો એ તમે કરો છો એના માટે તો સૌથી પહેલા તમને અભિનંદન, અને એના માટે અમારો તમને પૂરેપૂરો સપોર્ટ છે. એટલે બસ બીજું તો આમાં આગળ શું કહું કે જ્યાં સુધી સોમાન ચાલે છે, જ્યાં સુધી ચાલતું જ રહેશે, તો ત્યાં સુધી અમારો સપોર્ટ તમને બન્યો રહેશે એમ. ભાઈ, ફિલ્મો વિશે વાત કરીએ આજે આપણે, તો સૌથી પહેલા તમારો ફિલ્મો જોવામાં કે આ ફિલ્મને લઈને પડદા પાછળની વાતો જાણવામાં, તો આ પ્રકારનો રસ તમારો કેવી રીતે જાગ્યો? તમે એક નાનકડા ગામમાંથી આવો છો, અમદાવાદમાં આવીને તમે જર્નલિઝમ કર્યું, પછી તમે આ તમારો રસ કેળવ્યો, તો તમારામાં ક્યાં બીજ રોપાયું ફિલ્મોનું? ફિલ્મો એટલે આમ તો કેવું છે, જો એવું કહેવાય છે કે ભાઈ ક્રિકેટ, ફિલ્મો અને પોલિટિક્સ, આ ત્રણેયને તમે ઇન્ડિયન સોસાયટીમાંથી એને દૂર ના કરી શકો. મતલબ દૂર એટલે એને અલગ જ ના કરી શકો એમ. પણ મોટાભાગે શું થતું હોય છે કે ફિલ્મો જોતા બધા જ હોય છે એમ, એમાં પોતપોતાના ટેસ્ટ હોય ફિલ્મો બાબતે, અને ફિલ્મોનું એવું જ છે કે ભાઈ એ દરેક માટે અલગ અલગ કામ કરતી હોય, અને મોટા ભાગે ફિલ્મોનું કામ મનોરંજન પીરસવાનું છે. હવે મનોરંજન જ્યારે પીરસવાની વાત થાય તો મેં મારા મનોરંજનની વ્યાખ્યા અલગ બાંધી દીધી છે. એટલે ફિલ્મો મને બી મનોરંજિત જ કરે છે, પણ મારા માટે શું છે કે ભાઈ હું જો એ ફિલ્મ જોતા મને રોવું પણ આવે તો એ મારા માટે મનોરંજન છે. હું મનોરંજનને માત્ર હાસ્ય સાથે નથી સંકળાવતો. એટલે મને જ્યારે મારી અંદર છુપેલો એક ભાવ છે, બરાબર, જે એક એક્સ્ટ્રીમ એક લાગણી છે, એને જ્યારે બહાર લાવે
તો મને એવું લાગે કે મને આ ફિલ્મ કંઈક આપી ગઈ એમ. અને મારા માટે હંમેશાથી એવું રહ્યું છે, ફિલ્મો જોવા પાછળનો જે મારો મોટા ભાગે પર્પઝ હોય એવો છે કે આપણે બહુ લોકોને મળી નથી શકતા, ટ્રાવેલ નથી કરી શકતા, ક્યારેક પૈસાના અભાવે, ક્યારેક સમયના અભાવે, પણ આપણે છતાંય બહુ બધું જોવું છે, જાણવું છે. હા, ફિલ્મો જે બતાવે છે બધું સાચું છે એવું જ નથી, પણ એની અંદર તમને ઘણી બધી છાંટ મળે સમાજની કે લોકોની, કલ્ચરની, જે તે પ્રદેશની. તો મને હંમેશાથી એ વસ્તુનું ફેસિનેશન રહ્યું છે એમ. અને ખાસ કરીને જ્યારે જર્નલિઝમનો જે તબક્કો હતો ત્યારે જર્નલિઝમનો તબક્કો ને એના પછી જ્યારે મારી પહેલી જોબ હતી દિવ્ય ભાસ્કરમાં, તો ત્યાં જ્યારે જયપ્રકાશ ચોકસેના જે લેખો હતા મોટા ભાગે ફિલ્મો ઉપરના, એ વાંચ્યા, એ ટ્રાન્સલેટ કરતો થયો. અને એ ટ્રાન્સલેટ કર્યા ત્યારે લાગ્યું સાલું કે ફિલ્મો તમને શું શું બતાવે છે એમ. ત્યાંથી ફિલ્મો પહેલા બી જ જોતો હતો, પણ ત્યાંથી મારો જે ફિલ્મો જોવાનો જે અભિગમ છે એ આખો ચેન્જ થયો. પછી લોકડાઉનનો જે ટાઈમ આવ્યો એની અંદર સાઉથનું સિનેમા ખાસું બધું એક્સપ્લોર કર્યું. અને પછી એવું લાગ્યું કે યાર અહીંયા બહુ બધું બાકી છે હજુ ફિલ્મોની અંદર જોવા જેવું. એટલે પહેલા બહાર નથી જવું, જે હોલીવુડ કે આ કે તે, એટલે એવો કોઈ બાયસ બી નથી, પણ પહેલા જે તમારા ત્યાં બનેલી આટલી સારી સુંદર આવી બધી ફિલ્મો છે એને તમે જુઓ. એટલે પછી એ બધી એક્સપ્લોર કરી, જૂની ફિલ્મો ખાસી બધી જોઈ ને વિકસતો ગયો ધીમે 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 ધીમે. કયું જોનર સૌથી વધારે તમે જોવો અને શરૂઆત જેનાથી તમે કરતો? જોનર એટલે હું ઇન પર્ટિક્યુલર તો ના જઈ શકું. મને હું એવું ના કહું કે મને આ જોનર વધારે ગમે છે. હા, હું એવું કહી શકું કે મને મસાલા ફિલ્મો બહુ પસંદ નથી એમ. મને વધારે પસંદ નથી. ચાલો આપણે ચા પર ફિલ્મની ચર્ચા કરીએ. મને મસાલા ફિલ્મો ઓછી પસંદ છે, એટલે એનું કોઈ એવું પર્ટિક્યુલર રીઝન બી નથી, પણ મને એમ થાય કે મને આમાં કંઈ મળતું નથી એમ જોઉં છું તો. એક તમે સાઉથની ફિલ્મની વાત કરી, આપણે બધા સિનેમાની વાત કરશું, તો એક આપણો પરસેપ્શન એ હતો કે સાઉથની ફિલ્મો એટલે આપણે બાહુબલીથી વધારે લોકો જોતા. એની પહેલા ડોન નંબર 1 નામથી, જેની અંદર મારકાટ, ગાડીઓ ઉછળતી હોય, આ તે બધાનું જે પરસેપ્શન હોય કે ભાઈ સાઉથની ફિલ્મો એટલે એક્શન હોય, જે વર્તમાન સમયમાં જે શક્ય નથી એવી બધી બાબતો બતાવવામાં આવી હોય એવી સાઉથની ફિલ્મો હોય. તો આ પરસેપ્શન તમે મારો બદલ્યો. તમે મને જે ફિલ્મો સજેસ્ટ કરી આપણે જોઈ, પણ લોકોને પણ હજુ બહુ મોટો વર્ગ એવો છે જેને એવું જ છે કે સાઉથની ફિલ્મો એટલે આવી છે. તો એને લઈને તમે શું કહેશો અને કઈ ફિલ્મો જોવી જોઈએ, અને તમે જે ફિલ્મો જોઈ એના વિશે વાત કરો. એટલે જો આપણે આગળના બે જે સવાલો છે ને એના પ્રશ્નો જે આપણે કર્યા ને એના જે જવાબો છે એની અંદર જ આના મતલબ આનો બી જવાબ ત્યાં આગળ જ છે. કે તો પહેલી વાત મેં કીધી કે મને મસાલા ફિલ્મો પસંદ નથી, અને તમે વાત કરી કે સાઉથની ફિલ્મો માટે લોકોના મગજમાં પરસેપ્શન એ રીતનું છે કે ત્યાં આગળ મસાલા ફિલ્મો, માસ ફિલ્મો બને છે. હા, બને છે, એવું નથી, બહુ ભરપૂર માત્રામાં બને છે, પણ હું જે જોઉં છું અથવા તો મારી જે પસંદ છે એ ફિલ્મો એ નથી. બરાબર. સાઉથની અંદર તમે બીજી બાજુ જોવા જાઓ તો એમની જે ફિલ્મો છે એમાં તમને હ્યુમન વેલ્યુઝ, બરાબર, એમનું કલ્ચર, ત્યાં આગળ મતલબ હ્યુમન ઇન્ટરેસ્ટ ઉપરની વાતો, મુદ્દાઓ, દાખલા સાથે જ આપણે વાત કરીએ ફિલ્મની, બરાબર. તો આવી બધી જે ફિલ્મો છે, હવે એની અંદર તમને મતલબ બે ચાર જે મને બહુ વધારે પડતી ગમતી ફિલ્મો હોય એની જો વાત કરું તો મમ્મૂટીનું તમે કદાચ નામ સાંભળ્યું હોય તો એની ફિલ્મ છે પેરાનબુ કરીને. પેરાનબુ શબ્દ છે એ તેલુગુ શબ્દ છે, એનો અર્થ થાય છે કમ્પેશન, કરુણા. અને ફિલ્મ તમે જોવો એટલે તમને ખબર પડે કે સાલું શું કન્ટેન્ટ છે, શું વાત છે. એ જ રીતે એક મલયાલમ ફિલ્મ છે ઈરટ્ટા કરીને, હમણાં આવેલી, બરાબર, ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે, એ જુઓ તમે. બહુ બધી બીજી ફિલ્મો છે. ફહાદ ફાઝિલની તમે કોઈ બી ફિલ્મ ઉઠાવી લો, બરાબર, એની અંદર તમને દરેક વખતે એ માણસ કંઈક કંઈક નવું કરતો હોય એવું દેખાય તમને એની વાતોમાં. એટલે મતલબ કે જે ફિલ્મ છે એમાં તમને દેખાય કે દે આર હેવિંગ સમ પર્પઝ એમ. ફિલ્મ સાથે એમના કંઈક પર્પઝ જોડાયેલા છે. એ ફિલ્મ થકી કંઈક આપવા માંગે છે તમને, કંઈક એવી મજા આપવા માંગે છે કોઈ રીતે, તો એ તમને દેખાઈ આવશે ફિલ્મોમાં. એમના પ્રોડક્શનની જે વેલ્યુ છે એ બહુ જ, એટલે એવું બી નહીં કે ભાઈ તમે બજેટ વાઇઝ જાઓ. કુંભલંગી નાઇટ્સ જેવી તમે ફિલ્મો જુઓ, બરાબર. પ્રેમાલુ કરીને એક ફિલ્મ આવી હતી વચ્ચે મલયાલમ, 2 કરોડ 3 કરોડમાં બનેલી ફિલ્મ, પણ એટલી સુંદર, એટલી અદ્ભુત ફિલ્મ છે. આમ એ મસાલા ટાઈપ ફિલ્મ છે. મેં જે રીતે કીધું મને ઓછી ગમે છે, મને પર્સનલી એટલી બધી નથી ગમી, પણ લોકો એટલી બધી વખાણી, 145 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી ફિલ્મે. આજ સુધીના ઇતિહાસમાં આટલા નાના બજેટમાં બનેલી ફિલ્મે આવું કામ નથી કર્યું. સો
એ લોકોનું વિશ્વ અલગ છે એમ એ અને બધું લઈ આવે છે તમારા માટે. તમે વેટ્રી મારન કરીને એક ડિરેક્ટર છે, વિસારા નાય કરીને એને ફિલ્મ બનાવી હતી. તમે જો તમને ખબર પડે. તમે આજે થોડી તમે કહો તો. હા, એટલે ફિલ્મો થકી આપણે જે વાતો કરીએ છીએ, બરાબર, સોરી, ન્યૂઝ થકી અત્યારે આપણે પોલીસના દમનની ને પોલીસ શું અત્યારે લોકો સાથે અન્યાય કરે છે અથવા તો આડોડાઈ કરે છે, એ જ પ્રકારની કંઈક વાત છે અંદર. અને પોલીસના દમન ઉપર, બરાબર, અમુક જે નિર્દોષ લોકો છે જેમને કશી ખબર જ નથી, એમના ઉપર પોલીસ જે રીતની પ્રતાડનાઓ કરે છે એના ઉપરની એક ફિલ્મ છે જે અહીંયાથી આપણા ત્યાંથી ઓસ્કરમાં બી નોમિનેટ થયેલી છે. અને એ હદે એક્સ્ટ્રીમ છે એ ફિલ્મ. એટલે તમે જુઓ ત્યાં આગળ તમને ખબર પડે કે યાર શું લઈ આવે છે આ લોકો એમ. એ જ રીતે તમે બીજા કોઈ ઝોનરમાં જાઓ તો તમને લવ સ્ટોરીમાં જાઓ તો લવ સ્ટોરીઝ પણ એટલી બધી સરસ સરસ છે. અન્નયમ રસુલમ કરીને એક ફિલ્મ છે, 96 છે, બરાબર, પ્રેમમ છે, ઘણી બધી ફિલ્મો છે. એમ આવી તો બહુ બધી, હૃદયમ કરીને એક ફિલ્મ છે. અને આ બધી તો હું ખાલી અત્યારે જે એકદમથી સ્પોન્ટેનિયસલી જે આવે છે મગજમાં એ હું તમને કઈ એવી ફિલ્મ હતી જે ચા પી લો વાંધો નહીં, કઈ એવી ફિલ્મ હતી જે આપણે તમને એવું લાગ્યું હોય કે જેણે સાઉથની સિનેમાને લઈને તમારી આંખો ખોલી કે હવે ભાઈ આ સાઉથનું સિનેમા જે તો આખું આપણે એની અંદર વધારે ઊંડું ઉતરવું પડશે, વધારે ફિલ્મો જોવી પડશે? ઉસ્તાદ હોટલ, દલકર સલમાનની ફિલ્મ છે ઉસ્તાદ હોટલ કરીને. ફિલ્મનો જે વિષય છે એવો છે. અને મેં પાછી જોયેલી એવા ટાઈમે કે જ્યારે લોકડાઉન હતું. હવે એમાં ફિલ્મમાં વાત એવી છે કે એક વ્યક્તિ છે કે જે એને 5 સ્ટાર હોટલનું શેફ બનવું છે. ઓકે, બહુ મતલબ એના ડ્રીમ એવા છે. અને બીજી બાજુ એક એવો માણસ છે કે જે 5 સ્ટાર હોટલની જોબ છોડીને, મતલબ શેફ હતો જે ઓલરેડી, એ ત્યાં આગળથી નીકળી અને એક દિવસ એ રોડ ઉપર જતો હોય એની જોડે એક એવી ઘટના બને છે કે જેના લીધે એનો આખો પર્સપેક્ટિવ ચેન્જ થઈ જાય છે. ઓકે, અને પછી એ પોતાની લાઈફનો પર્પઝ શોધે છે અને એના ઉપર આખી એ ઇનર જર્નીની વાત છે એમ, એના ઉપર જાય છે. એટલે એ ફિલ્મ જ્યારે મેં જોઈને, ટાઈમ હતો લોકડાઉનનો કે જ્યારે લોકો બહુ બધા બહાર એવા લોકો હતા કે જેમને ફૂડની જરૂર હતી, બરાબર, અને આપણે સક્ષમ લોકો અંદર ઘરની અંદર બેઠા હતા. એ ફિલ્મે મને અંદર સુધી હલાવી દીધો એમ. ઓટીટી પ્લેટફોર્મ પર આપણે ફિલ્મો જોઈએ છીએ, બરાબર, ઘણી બધી યુટ્યુબમાં અવેલેબલ છે. તો ખાસી બધી ફિલ્મો જેની અંદર ડબ થયેલા નહીં હોતા, તો તમે ડબ થયેલું જુઓ કે કેવી રીતે ત્યાંની સ્થાનિક ભાષાની જુઓ? એટલે હું પ્રિફર એવું કરું કે હું સ્થાનિક ભાષામાં જોઉં. તો પછી ખબર કેવી રીતે પડે? ખબર પડવામાં એવું હોય કે ભાવના કોઈ ભાષા ના હોય, પહેલી વાત એ રહી. એટલે આપણે બંનેને વાત કરવી છે તો એવું જરૂરી નથી કે આપણે બોલીને જ વાતો કરીએ. અત્યારે સામે બેઠા છીએ, થોડી વાર બેસીશું, આંખોથી આંખોનો તાલમેલ બેસી જશે, પછી આપોઆપ વાતો થતી રહેશે. અને એવું બી નથી, બહુ બધી રીતો છે. અને બીજું શું છે કે ત્યાં ભાષા સિવાય જો કેવું છે કે કોમ્યુનિકેશન કરવા માટે છે ને બોડી લેંગ્વેજ હોય, બરાબર, પછી જે તે ઘટના હોય, સ્થિતિ પરિસ્થિતિ હોય, આ બધાથી તમને ખબર પડતી જ હોય કે એક્ઝેક્ટ શું કહેવા માંગે છે. બીજી વસ્તુ, સબટાઇટલ તમારી જોડે છે જ અવેલેબલ. એટલે સબટાઇટલ તમે હિન્દી અથવા તો ઇંગ્લિશમાં તમે અવેલેબલ છે તમારી પાસે, તમે એના આધારે જુઓ. પણ એનાથી સારી વાત શું થાય છે કે એક્ઝેક્ટ તમને જે ભાવ છે ને એને તમે વધારે સારી રીતે કરી શકો છો. હિન્દીની અંદર જ્યારે કોઈ પણ મટીરિયલનું ટ્રાન્સલેશન થઈને આવે ને, ડબ થઈને આવે ને, ત્યારે એવું થાય ક્યાંક અમુક ડબ સારી થઈ છે, પણ તમે જ્યારે ઓરિજિનલ જુઓ ત્યારે જેનો જે જીસ્ટ છે ને, જે એનો જે રસ નીકળીને તમને મળે ને, એ કદાચ મને એવું લાગે કે હિન્દી ડબ વાળી ભાષામાં મિસિંગ હોય. એક સાઉથની ફિલ્મોમાં આપણે જોઈએ તો જે એક્શન મૂવીની જેમ તમે મસાલા ફિલ્મોની વાત કરી, એની સામે એટલું જ મોટું ઓડિયન્સ છે જે આવી ઇશ્યુ બેઝ સ્ટોરીઝ, નાની નાની ગામની વાત હોય, જેના કેરેક્ટર પણ એક સામાન્ય પરિવાર હોય, એના ખેડૂત હોય કે પછી કોઈ દલિતની વાત હોય, કોઈ આદિવાસીની વાત હોય, કોઈ શેફની વાત હોય, કોઈ માતા પિતાની વાત હોય, બાળકને એના માતાની વાત હોય, કે આવા કેરેક્ટર આટલા બધા હોય છે ને લોકો પુષ્કળ પ્રમાણમાં એના બજેટ નહીં પણ એની સ્ટોરી પાછળ દોડતા હોય છે ને જોવે છે. તો આ જ વસ્તુ હિન્દી સિનેમામાં એટલા લેવલે કે ગુજરાતી સિનેમા
માં આ પ્રકારની વસ્તુ એ કેમ એટલી બધી જોવા નથી મળતી? એટલે યાર એમની પાસે સાચું કહું ને તો એટલે એમની પાસે કહેવા માટે બહુ બધું છે અને એને કહેવાની જે રીતો છે ને દે આર માસ્ટર ઓફ ઇટ. મતલબ એમની જોડે સખતવાળી માસ્ટરી છે તમારા ભાવને પકડવાની, કોઈ પણ ઇસ્યુને નેરેટ કરવાની, એને પ્રેઝન્ટ કરવાની. બરાબર, એમની પાસે બહુ સખત માસ્ટરી છે મને એવું લાગે છે. એટલે દરેક ફિલ્મોની અંદર તમે જો ઇન્સિડેન્ટલી કરતા હોય ને તો 1-2 વખત થાય આ વસ્તુ. એ કાયમ તમને એમનામાં છે ને આ બાબત જોવા મળશે. ઇવન તમે એક વાત વિચારો કે એ લોકો RRR ટાઈપની કોમર્શિયલ ફિલ્મો કરે, મસાલા ફિલ્મો કરે, અથવા તો બાહુબલી લઈ લો, બરાબર. તો એ ફિલ્મો જે છે એની અંદર બી જે મસાલો જે હોવો જોઈએ ને એ તમને હિન્દી સિનેમાની અંદર જોવા નહીં મળે. ઓકે, તો એમની પાસે એ આર્ટ, એ ક્રાફ્ટ છે. એ જ રીતે જ્યારે એ લોકો આમાં જાય છે કોઈ પણ બીજા એક જોનરની અંદર કે જેમાં હ્યુમન ઇન્ટરેસ્ટ છે, ઇશ્યુ ઉપર જ્યારે વાત કરવામાં આવે તો એની અંદર પણ એ લોકોનું જે રિસર્ચ છે અથવા તો જે એમની સ્ટોરી ટેલિંગ છે, બરાબર, નેરેટ કરવાની, પ્રેઝન્ટ કરવાની જે આવડત છે એ બહુ અલગ છે, બહુ અલગ છે. ઉદાહરણ સાથે 4-5 ફિલ્મો તમે કહી શકો? નોર્થ 24 કાથમ કરીને એક ફિલ્મ છે. ઓકે, બરાબર. ઇશ્યુ બેઝ ના કહી શકાય ફિલ્મ, ઇનર જર્નીની વાત છે. ફહાદ ફઝીલની ફિલ્મ છે. હવે બહુ જ સામાન્ય ફિલ્મ છે કે એક માણસ છે કે જેને OCD છે. OCD એટલે તમે સમજો ને કે કોઈ પણ બાબતથી તમને બહુ પેલું એ થાય એમ કે વસ્તુ પ્રોપર જગ્યાએ હોવી જોઈએ. હા, બસ સાફ સફાઈ. હા, સાફ સફાઈ ને એ બધા માટે. તો એ માણસને એ રીતનો એક આમ તો એ મેન્ટલ પ્રોબ્લેમ છે એમ થોડી ઘણી. હવે એનાથી એ પીડાય છે અને પછી એક્સિડેન્ટલી એને એક જર્ની ઉપર નીકળવાનું થાય છે અને એ જર્નીમાં એ 3-4 લોકોને મળે છે અને ત્યાં આગળ અમુક એની જોડે ઘટનાઓ બને છે. એ ઘટનાઓના અંતે માણસ શું બને છે, ઓકે, એની વાત છે. અને હું બહુ બધા લોકોને આ ફિલ્મ આમ રેકમેન્ડ કરતો હોઉં છું. ફિલ્મ એક સુપર ડિલક્સ કરીને એક ફિલ્મ છે, બરાબર, વિજય સેતુપતિની. એ ફિલ્મ જોવો તમે. એટલે કેવી એની થોડી વાત કરતો, એટલે જેણે ના જોયું એ ઘણા બધા લોકો જોઈ જશે સુપર ડિલક્સ. સુપર ડિલક્સ મતલબ ચારેક સ્ટોરી સાથે ચાલે છે, એન્થોલોજી ટાઈપની ફિલ્મ કહી શકાય. એમ તો એન્થોલોજી બી નહીં, પણ ચારેક સ્ટોરી પેરેલલી ચાલે છે અને એની અંદર છેવટે જઈને જે બધી કર્મની વાત છે એના ઉપર આવીને આખી ફિલ્મ અટકે છે ક્યાંક જતા. પણ એ બધાની સાથે સાથે ફિલ્મની જર્નીની અંદર જે ઇશ્યુઝ લેવામાં આવ્યા છે, ઓકે, તો તમે એને જ્યારે જો તમને ખબર પડે કે ભાઈ સ્ટોરી ટેલિંગ શું છે. મંજુમલ બોયસ હમણાં તમે રિસેન્ટલી મને સજેસ્ટ કરી હતી. હા, એટલે મેં જોઈ એટલે મને એમ થયું કે એટલે મને ખ્યાલ જયારે જોવાનું શરૂ કરી ત્યારે ખબર જ નથી કે આ કોઈ ઓરિજિનલ આ ઘટનાની આધારિત. છેલ્લે જયારે પતિને એની ઉપર જે ઓરિજિનલ ફોટોઝ જે બતાવ્યા ને ત્યારે મને એમ થયું કે આવું એમ. અને એના પછી મેં એના વિશે જઈને વાંચ્યું, આર્ટિકલ જોયા, તો આપણને એમ થઈ જાય કે આવી બનેલી ઘટના ઉપર ફિલ્મ બની, એનું મેકિંગના વિડીયો છે પછી એ મેં જોયા, તો એવું થઈ જાય કે આવી ફિલ્મ બની અને ફિલ્મમાં ક્યાંય સહેજ પણ અતિશયોક્તિ જ નથી. આપણા ત્યાં કોઈ ઘટનાને લઈને ફિલ્મ બને કે આ તે, તો એની અંદર આપણે જે પેલું એક વાત લઈએ છીએ કે આપણી ક્રિએટિવ પેલી ફ્રીડમના નામે, પણ આની અંદર જોઈએ તો એટલી જ સામાન્ય વાત, એ જ પ્રકારેની વાત, ક્યાંય તમને કઈ અતિશયોક્તિ જ ના દેખાય. એટલે મને સૌથી વધારે, અને રાત્રે હું ફિલ્મ જોતો હતો અને પછી મેં એના વિશે રાત્રે બધું જોવાનું શરૂ કર્યું કે આ શું થઈ રહ્યું, આ તે આમ તેમ, કોણ હતા આ લોકો, એના વિશે આર્ટિકલ વાંચે. એટલે મેં કીધું આ લેવલનું, મેં કીધું આ લોકો કેવી રીતે બનાવી લેતા હશે એમ. એટલે તમને એમ લાગે કે તમે ત્યાં હાજર છો અને પેલા જે આખી સ્ટોરી લાઈન છે, આખી જે મિત્ર પડી જાય, એટલે એક ભાઈબંધને પડી જાય એને બચાવવા માટે સાચી મિત્રતાની વ્યાખ્યા તમને કરી જાય અને તમે ત્યાં પોતે છો કે એ ભાઈને બચાવવાનો છે અને તમને એમ લાગે કે હા નીકળ. એટલે એ જે આખું હતું એટલે મેં કીધું આ ફિલ્મો જ કરી શકાય, મને એવું થયું. હા, એટલે સારા સિનેમાની એક વ્યાખ્યા છે કે સારું સિનેમા તમને હંમેશાથી ભાવ સાથે કનેક્ટ કરી જ જાય, બરાબર. અને સારા સિનેમામાં તમને હંમેશાથી એ બાબત દેખાઈ જ આવે કે આ જે ઇમોશન જે છે અથવા તો જે પણ કોઈ ઘટના છે એને પ્યોરિટી સાથે ત્યાં આગળ મૂકવામાં આવી છે. એ આપણે એવું નથી કે ચલો
એમાં ફિક્શનાઇઝ કરવું પડે થોડું ઘણું તમારે બિલકુલ ફ્રીડમ લે. ક્રિએટિવ ફ્રીડમ, તમારે સિનેમેટિક લિબર્ટી તમે લઈ શકો એની અંદર એમ, પણ નિયર ટુ રિયાલિટી રાખીને ઘટનાને કોઈ રીતે છંછેડ્યા વગર ઘણી બધી એવી ફિલ્મો છે કે જેને આ લોકોએ ઓપ આપ્યા છે, સારી ફિલ્મો એ રીતે બની છે. અને એના કારણે જ કે એવું નથી કે ભાઈ કોઈ ઘટનાને લઈને ફિલ્મ બની હોય તો એમાં આવું થાય, પણ ઇમોશન્સ બી જે છે ને, ઇમોશન્સ બી પ્યોર ત્યારે જ નીકળીને આવતા હોય ફિલ્મની અંદર, કે જ્યારે એક ક્રાફ્ટ ઉપર એટલું કામ થયું હોય. ઓકે, તો મારી ભાષા ગુજરાતી છે, મને તમિલ, તેલુગુ, કન્નડમાં કે મલયાલમમાં મને ખબર ના પડતી હોય, પણ હું ત્યાં આગળ કનેક્ટ થઈ શકું, એનું મેઇન રીઝન આ છે કે એ જે ભાવ છે ને, મેં આગળ બી જેમ કીધું ને કે ભાવના ભાષા ના હોય. તમે ઘણી વખત પેલા ગીતો હોય તે ગણગણાવતા હોય, બધા ગીતો બે ચાર માં કહી દો મને, એટલે મને જો ભાઈ ગાવાની વાત નહીં, ગણગણાઈ દો. એટલે લાઈફ ઓફ રામ છે, બરાબર, એ તો લાઈફ ઓફ રામ નું તો કેવું છે કે મને એ ગીત એટલે ખબર નહીં, મને બહુ અલગ ફીલ આપે એમ. એની 2-3 લાઈનો ગણગણાઈ દો ચલો. એટલે મને ગાતા તો નથી આવડતું. ગાવું નથી આપણે, જે એની જે પહેલી જે 4-5 લાઈન છે ને, એનો કઈક ભાવાર્થ આવો છે કે ભાઈ નહીં, પહેલા એ ભાષામાં કહો પછી ભાવાર્થ કહો. ના, તો પછી ભાવાર્થ રવા દઈએ આપણે. હા, તો ભાષામાં કહી દો, ભાવાર્થ શોધી લઈશું. ગાતા નહીં ફાવતું યાર. ગાવા કહી દો, વાતચીત કરતા હોય એમ કહી દો. એક બીજું નહીં, વાત ના બદલશો. બીજું એક ગીત છે, એ હું ગઈ નાખું. મન મેલે દિરી વિચ પેરિયારિન તડઈચ તિરી મુદું ચલલે ઈડુક. આ કટ કરજે. ના આવ્યું બરાબર. કટ કઈ નહીં થતું આપડા. ના, એ આ કરવું પડશે, એનું કારણ છે ભાઈ હશે છે, કટ આપડા. મન મેલે દિરી વિચ પેરિયારિન તડઈચ ચિરુદુગુમ પેનલે ઈડુકી ઈવડા ઈવડા ના મેરુ મિડુકી. હવે ઇડુક્કી જે છે એ ઇડુક્કી જિલ્લો છે કેરલાનો, બરાબર. અને કેરલાના જિલ્લાને એની આજુબાજુ જે બધી એની લોકાલિટી છે ને, એટલે આની અંદર ત્યાં એક ડેમ છે, એક નદી છે, આ બધું વર્ણન છે આની અંદર, બરાબર, કે આ એક પર્વત છે, આ બધું વર્ણન છે. અને પછી એ ઇડુક્કીને એક નાનકડી છોકરી, એક સુંદર છોકરી તરીકે ત્યાં આગળ વર્ણવામાં આવી છે. અને એનું જે વિઝ્યુઅલ છે બોસ, એટલે મને આઈ એમ ફાઉન્ડ ઓફ મલયાલમ સિનેમા બીકોઝ ઓફ ધેર વિઝ્યુઅલ્સ. મતલબ એ લોકોએ વિઝ્યુઅલ્સમાં એ રીતનું કામ કર્યું છે. એ 2-4 ઉદાહરણ આપો. બહુ જો, એક તમે પહેલા તો વિઝ્યુઅલ્સની રીતે જો જોવા જઈએ ને, તો સૌથી સારામાં સારી ફિલ્મ જો મને કોઈ લાગી હોય તો એ કુંભલંગી નાઇટ્સ છે. કુંભલંગી નાઇટ્સ તમે જુઓ એટલે તમને એમ લાગે કે તમે મતલબ દુનિયાના કોઈ અલગ ખૂણામાં આવી ગયા. તમને એક અલગ જ, સાથે સાથે ઇશ્યુ બી એવા મસ્ત રેઝ કર્યા, હ્યુમન સ્ટોરીને અડે, હ્યુમન ઇન્ટરેસ્ટને અડે એ રીતે. પછી કપેલા કરીને એક ફિલ્મ છે, એમ કપેલામાં એ જે છોકરી જ્યાં આગળ રહેતી હોય એ જગ્યા એટલી સુંદર બતાવી. પછી આ પેરાનબુની મેં વાત કરી, નેચર તમને એટલું બધું રિપ્રેઝેન્ટ કરે છે એ લોકો. આપણા ત્યાં જ્યારે ગુજરાતી ફિલ્મો બનતી હોય, ખાલી ને ખાલી કોન્ક્રીટના જંગલો બતાવે, અથવા તો અમદાવાદ સિવાય બહાર નથી નીકળતા, પતંગ હોટલ ને રિવરફ્રન્ટ. આ 2-4 ફિલ્મો છે જે એવી રીતે શૂટ થઈ હોય. હા, બહાર ગુજરાતી ફિલ્મો જે અમદાવાદની બહાર. હા, એટલે એ થાય છે, પણ એ તમારે એક, હું એ જ કહેવા માંગુ છું ને કે ગુજરાતી ફિલ્મોને તમે અમદાવાદી જ ફિલ્મો બનાવી દીધી છે. મને એની સામે થોડોક છે વાંધો એમ. નહીં, પણ એક આખો વર્ગ છે, માસ ઓડિયન્સ છે. આપણે આ વાત ઉપર પાછા આવીશું સાઉથની ફિલ્મ સિનેમા વિશે, પણ જે અત્યારે વાત નીકળી ગુજરાતી સિનેમાની, તો રિસેન્ટલી જેની ચર્ચા ખૂબ થઈ, વિક્રમ ઠાકોર. તો રિંગ રોડની બહાર જે આખું ફિલ્મ જગત છે, અમદાવાદ રિંગ રોડની બહારની વાત કરું છું, એટલે એનો મતલબ એવો છે કે અર્બન એરિયા જે પણ રાજકોટ હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, તો એની બહારનો આખો વર્ગ છે, એનું મોટામાં મોટું ઓડિયન્સ જે વિક્રમ ઠાકોરનું છે. હવે આ ફિલ્મો આમ ને આ ફિલ્મો તેમ, એની અંદર આપણે આખા એ ઓડિયન્સ, સિંગલ સ્ક્રીન સિનેમાની આખી ઓડિયન્સને ઇગ્નોર કરી દીધી છે. બાકી એનો એક આખો વર્ગ મોટો છે ને, એ જોવે જ છે ને, જો એને પસંદ કરે જ છે. જો પહેલી વાત તો શું છે ખબર, જે અત્યારે આપણે મોટાભાગના લોકો જે કહે છે ને કે ભાઈ ફિલ્મો નથી ચાલતી, પહેલી જે બૂમ આવે છે ને મેકર્સ તરફથી, ડિરેક્ટરો તરફથી, અથવા તો જે અંદરના લોકો છે એમના તરફથી, એનો સૌથી મોટો જે પ્રોબ્લેમ છે ને, જેનો જવાબ જે છે ને એ આ જ છે. આપણા ત્યાં એક તો ઓડિયન્સ લિમિટેડ છે, કે લોકો ફિલ્મો જોવા માટે થિયેટરમાં જતા હોય બહુ ઓછું છે. મલ્ટીપ્લેક્સનું કલ્ચર બન્યું એટલે પાછું એ બી મોંઘું થઈ ગયું.
વધારે. સિંગલ સ્ક્રીન સિંગલ સ્ક્રીન થિયેટરો તમે બંધ કરાવી દીધા એટલે કોઈ પણ તેના જે કારણો છે. હવે એની અંદર બી તમે ગ્રામીણ અને શહેરી મતલબ રૂરલ અને અર્બન ફિલ્મો તમે પહેલેથી એના ફાંટા પાડી દીધા. આજથી 20 વર્ષ પાછળ જશો તો આ વસ્તુ નથી, બરાબર. ત્યારે કઈ હિતુ કનોડિયા કે નરેશ કનોડિયા કે રણજીત રાજ આ બધા લોકોને તમે જોશો તો એ કઈ ગુજરાતી ફિલ્મોના રિપ્રેઝેન્ટેટિવ હતા. એ અર્બન ગુજરાતી ફિલ્મોના કે ગ્રામીણ ગુજરાતી ફિલ્મોના રિપ્રેઝેન્ટેટિવ નતા. ત્યારે આ કશું હતું જ નહીં. આ અર્બન ગુજરાતી ફિલ્મો લાઈને તમે જે મતલબ બે ફાંટા પાડી દીધા. એટલે એમાં રિસેન્ટલી 2 દાખલા છે. હોકલિયો ગીત આવ્યું, બરોબર, બારોટે, મને સિંગર નું નામ અહીંયા જ ઓઠે નહીં આવતું, બારોટ જે આપણા, તો એમણે ગાયું, અને મધડો દારૂડો, બરોબર. આખા 2 ફિલ્મો, એ બંને ગીતો જેની અંદર વાત હતી, જે ફોક સંગીત ટાઈપના જે ગીતો હતા, એના લીધે આખી ફિલ્મો ઉપડી. એટલે જે ફાટા પડ્યા તો આ મિક્સર થયું ત્યારે આખું ઉપડી ફિલ્મો. એટલે મારો કહેવાનો જ મતલબ એ આવે છે કે ઓડિયન્સને કેવું છે કે તમે એવો તો કોઈ ફેસ નથી કે ભાઈ જે અમદાવાદમાં છે અને ગામડામાં ના હોય એમ. ઓકે, તમે છો તો છેવટે ગુજરાતી. ઓકે, તમે ગુજરાતી સમાજને, ગુજરાતી સોસાયટીને રિપ્રેઝેન્ટ કરતી ફિલ્મ તમે બનાવો. અને હું તો કહું છું સોસાયટી સમાજને બી છોડી દો, બરાબર. તમે ખાલી એક તમારું વે ઓફ કોમ્યુનિકેશન છે, તમારી ભાષા, એના આધારે તમે જે પણ કંઈ બતાવો છો. આજે અહીંયા બેસીને જે રીલ હું જોઈ શકું, જે વોટ્સઅપ કે જે કોઈ પણ વ્યક્તિ, એ કોઈ આદિવાસી વિસ્તારનો માણસ પણ જોવે છે, તો એના માટે અહીંયાની જે ફિલ્મો છે એ ઇરરેલેવન્ટ કેમ થઈ જાય છે? આ પ્રોબ્લેમ મને ત્યાં આગળ જે સાઉથની ફિલ્મો છે ત્યાં મને નથી લાગતો. પણ પછી તમને એવું કહે છે કે ભાઈ 2 ફિલ્મો બનાવી છે તો પછી આ બધી સફાઈઓ મારું. પણ મારે શું કરવા બનાવવી પડે? હું એમ કહેવા માંગુ છું કે મારે, એટલે એવું હોય કે ભાઈ મારે ફિલ્મો બનાવવાની, ધેટ મીન્સ કે જો મારે મોદીની ટીકા કરવી હોય કે મારે બીજેપી વિશે કંઈક બોલવું હોય તો મારે ઇલેક્શન લડવાનું એમ. એટલે મારે ત્યાં સુધી જતું રહેવાનું એવું થોડું જરૂરી છે. તમે જે પ્રોડક્ટ આપો છો, બરાબર, એ તમે અમને આપો છો, અમે પૈસા ખર્ચીને જોઈએ છીએ, અમારી પાસે ક્રિટિસિઝમનો એક હક છે. તમે સારું બનાવો છો, અમે સારું કહીએ, ત્યારે તો તમે કેવા નથી આવતા કે ભાઈ તમે બહુ વખાણ કરી નાખ્યા, ખોટા વખાણ કરી નાખ્યા, એવું તો કેવા નહીં આવતા. જ્યારે નથી બનાવતા સારું, ઓકે, અમને એવું લાગે કે જ્યારે ખિસ્સામાંથી પૈસા પડી ગયા તો અમે કેમ ના બોલીએ. અને અમને ચિંતા છે, એક ઓડિયન્સ તરીકે મને એવી ચિંતા છે કે ભાઈ મારા ત્યાં કેમ એવી ફિલ્મો નથી બનતી કે જેના માટે હું 3 કલાક રાત્રે ઉજાગરો કરું. અને એ જોતા નથી લોકો, એવો એક પ્રશ્ન છે ને. પણ જોવે, હું એ જ કહેવા માંગુ છું કે તમે જોવે એવું બનાવો તો એટલું ઓડિયન્સ વધશે. જે ફિલ્મો જોવા જેવી છે અથવા તો જે ફિલ્મોને આવકાર મળવો જોઈએ એને મળ્યો જ છે. અને આપણે વખાણી જ છે ફિલ્મોને, એવું બી નથી, આવકાર આપ્યો જ છે. જે સારી ફિલ્મો બની, વેનીલા આઈસ્ક્રીમના મેં ભરીને વખાણ કર્યા છે. હેલારો હતી, બરાબર. વેનીલા આઈસ્ક્રીમ હમણાં છેલ્લે આવેલી સૌથી સારામાં સારી ગુજરાતી ફિલ્મ મને લાગી. અને એ કક્ષાની ફિલ્મ છે કે ભાઈ એને જેટલું મળવો જોઈએ એટલો પ્રેમ નથી મળ્યો. પણ હા, એનું કારણ શું છે? અહીંયા પ્રોબ્લેમ શું આવી જાય છે કે તમે 10 ફિલ્મો એની આજુબાજુની એવી છે કે જેના ઉપર લોકોને વિશ્વાસ નથી કે એ ફિલ્મ જોવા માટે જાય. તમે કન્ટિન્યુટી એવી જાળવી નથી. સાઉથમાં કે બીજી કોઈ જગ્યાએ જ્યાં સારી ફિલ્મો બને છે ત્યાં આગળ ફિલ્મો, અમુક એવરેજ ફિલ્મો બી સારું ચાલે છે ને એનું કારણ આ છે સાગર, કે વાત શું છે કે તમારા ઉપર ટ્રસ્ટ આવ્યો. ઓકે, તું એક બ્રાન્ડ લઈને બેઠો હોય આજે, ઓકે, તું એક દુકાન લઈને બેઠો હોય અને ત્યાં આગળ તું 10 વસ્તુઓ તારા બ્રાન્ડથી વેચે છે. 10 માંથી તારી 8 પ્રોડક્ટ સારી હશે ને તો બીજી 2 જે છે ને એ એમને ચાલી જશે. એનું એક સેલિંગ એક એવરેજ પર આવી જશે. પણ એમાંથી 8 વસ્તુઓ જો નહીં ચાલતી હોય ને તો તારે શટર પાડવું પડશે. આપણે ત્યાં બાજુ સિનેમામાં જે ડેઇલી શોપ આવતી હતી હિન્દીની, એના જેવું, એની અંદર જે પ્રોબ્લેમ્સ હોય, એની અંદર જે વાત હોય, અપર મિડલ ક્લાસના એક વ્યક્તિની વાત હોય, એના પરિવારની વાત હોય, એની આજુબાજુની, એ ભાઈ સવારે તૈયાર થઈને કોર્પોરેટ કોઈ બ્રાન્ડ જ ચલાવતો હોય, કોઈ કંપની ચલાવતો હોય, એના જીવનના ઇસ્યુ. એટલે જે માસ ઓડિયન્સ છે, જે કેરેક્ટર્સ છે, જે તમે હમણાં સાઉથની સિનેમાની વાતો કરી, તો એ કેરેક્ટરો અંદર છે જ નહીં. પછી જ્યારે લીડ કેરેક્ટર બોલતું હોય તો એનો કોઈ લેકો જ નથી. એની ભાષા જેવું આપણે એકદમ ભદ્રમ એટલું બધું આપણે એક્સ્ટ્રીમ ના કહી દઈએ, પણ એ એક પ્રકારનું છે. એટલે એ ફિલ્મની અંદર દૂધવાળો હોય તો એ જ રીતે બોલતો હોય, લીડ કેરેક્ટર એ રીતે. એવું કેમનું શક્ય જ બને? અમદાવાદની અંદર
કોઈ માલધારી સમાજનો વ્યક્તિ આવીને અમદાવાદમાં રહેતો હોય ને અહીંયા આગળ તેનો દૂધનો ધંધો કરતો હોય તો એ કેરેક્ટર છે એ કેમનો અમદાવાદી બોલવાનો છે? એ તો એનો લહેકો એના ગામનો જે હશે, ઉત્તર ગુજરાતનો ધારો કે છે તો એનો એ હશે. કોઈ રોજગાર માટે અમદાવાદમાં આવીને વસ્યો તો આવા કેરેક્ટર જ નથી. અંદર વાત બધી એકદમ સેમ પેજ પર જાય છે કે ભાઈ હા આ છે આ છે આ છે આ છે. તમે જ્યાંથી આવો છો તમે વાત કરો છો, તમારો પોતાનો લહેકો છે. ભાષા તો લખવાની હોય, બોલવાનો હોય લહેકો, અને એ જ કેરેક્ટરની ઓળખ જ નથી આપણા ત્યાં. એ પ્રશ્ન હંમેશા મને તો દેખાતો. હા, એ તો એસ્ટાબ્લિશમેન્ટ તો છે જ. જો કેરેક્ટરના કોઈ પણ કેરેક્ટર હોય કે સોસાયટી હોય કે કોઈ પણ એક પ્રદેશ હોય, એ બધાના એસ્ટાબ્લિશમેન્ટમાં લોચા તો છે જ. એટલે અહીંયા આગળ જે રીતની ફિલ્મો બને છે એમાં મોટા ભાગે રહે છે. એવું બી નથી કે બધામાં હોય છે, થોડા ઘણા અંશે થાય છે, પણ એ પ્યોરિટી નથી આવતી, એ તો છે જ. એટલે એના લીધે જ કનેક્ટિવિટી મરી જાય. એટલે સૌથી પહેલી વસ્તુ શું છે કે તમને જે માણસ દેખાય છે સામે, એ કાં તો પછી કેવો હોય ખબર કે તમારાથી ઉપર, સૌથી ઉપર હોય એક વ્યક્તિ, તમને એવો માણસ દેખાવો જોઈએ. કાં તો પછી એ માણસ તમારા ટોળામાંનો એક હોવો જોઈએ. આપણા ત્યાં જે ફિલ્મો આજ સુધી જે ચાલી છે ને, તમે બધાનો ઇતિહાસ જોઈ લો, આ જ દેખાશે. એક વ્યક્તિ છે કે જે મતલબ છે બિંદાસ, જોરદાર, એટલે એનો એક ઓરા છે એમ. ઓકે, એ બધાથી અલગ છે. તો એક આવો માણસ છે, એને ઓડિયન્સ એક્સેપ્ટ કરે. એક બીજો માણસ છે કે જે આપણી અંદરનો જ છે, આપણા ટોળામાં આપણી જોડે બેસતો, એ માણસ એક્સેપ્ટ થાય. આના સિવાયનો જે ત્રીજો છે, જેને કોઈ જોયો જ નથી, જે એક્ઝિસ્ટ જ નહીં કરતો, જેનું રેલેવન્ટ જ નથી, એ ક્યારેય લગભગ એનું એક્સેપ્ટન્સ નહીં આવે. હું દર્શક તરીકે વાત કરું છું, હું એવું નથી કહેતો કે હું ક્રિટિક્સ છું, હું બિલકુલ એ રીતે વાત નથી કરતો, પણ હું જે જોઉં છું ને, તો મને ત્યાં આગળ એક્સેપ્ટન્સી નથી આવતી. સીધી વાત છે. ઓકે, જ્યાં આવે છે ત્યાં તરત આવી જાય છે. તો આ કઈ હું એવું નથી કે હું કોઈ પેલું એ લઈને બેઠો હોય કે ભાઈ મારે આ લોકોને ઝાટકવાના છે કે મારે આ નથી જોવાનું. આમાં તો ફિલ્મમાં તો મને એટલી ખબર પડે, તમે મને ગમે એટલી 17 વાર કહો આ ફિલ્મ જોવાની છે, જોજે આ છે. હવે હું જોઉં ને મને કનેક્ટ થાય તો, અને આ એક બધી ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ છે. આ એવો વિષય છે કે તમને જે ગમે એ મને ના ગમે, એ પ્રકારની વાત છે. અને કઈ શું કહેવાય બનાવી, અને આમાં કઈ સમાજનું ઉત્થાન તો કરી નથી દેવાનું ફિલ્મોથી. આમ એવું આપણે એક દલીલ એવી કરી કે આ તો એન્ટરટેનમેન્ટ માટે જ જોવાનું છે. બિલકુલ નથી. એટલે હું તો એ જ કહું છું, મારો તો એ જ મુદ્દો આવે કે હું પોતે એવું માનું છું કે ભાઈ હું જે જોઉં છું ને, એ પર્પઝ કઈ ફિલ્મોનો છે જ નહીં. સમજ, મને એ મજા આપે છે એક અલગ રીતની, અથવા તો એ ફિલ્મોનો ઓરિજિનલ જે પર્પઝ છે ને એ છે જ નહીં. ફિલ્મો આનંદ માટે છે, ફિલ્મો મજા માટે છે. તમે આખો દિવસ મજૂરી કરતા હોય કે ગમે ત્યાં, તો તમે હળવા થવા માટે ફિલ્મો જુઓ છો, નાટકો એના માટે થઈને જુઓ છો, બરાબર. એ પણ ફિલ્મો થકી તમને કંઈક એવું મળે છે તો એ સારી વાત છે. મને એવું લાગે કે ભાઈ એ મને કંઈક મળ્યું એમ. ઓકે, હવે લોકો માટે ખાલી એન્ટરટેનમેન્ટ હોય તો બરાબર. આપણે પ્યોરલી એ બાબત ઉપર જ જઈએ ને કે ભાઈ કન્ટેન્ટ બધાને છોડો, તો મને એ બાબતમાં બી એવું છે કે ભાઈ તમે ત્યાં આગળ ફ્રેશ શું આપો છો એમ. વોટ્સઅપના મેસેજીસ, આ તે, હમણાં વાત થઈ એ રીતે કે ભાઈ એ ભાષા જ સેટ ના થતી હોય, એ કેરેક્ટર જ સેટ ના થતા હોય. ઓકે, કોઈ જાતની તમને ખબર પડે કે ભાઈ આમાં પૂર્વ તૈયારીઓ જ નથી. ઓકે, આવી ફિલ્મો તમે આપો પછી તમે એવું કહો, ખાલી એક આપણા ત્યાં દુહાઈ આપવામાં આવે કે ભાઈ ગુજરાતી હોવાના નાતે આ ફિલ્મ તમારે જોવા. એટલે અસલમાં તો આ પ્રશ્ન જ તારમન કરવો જોઈએ. પણ એ જ વસ્તુ છે કે ગુજરાતી હોવાના નાતે જો મારે ફિલ્મ જોવા જવાનું હોય, હવે તો ગુજરાતી હોવાના નાતે તો ભાઈ મારે કેટલું બધું કરવું પડે મારા જીવનમાં. એટલે મારે પન્નાલાલ પટેલને, જો હું પન્નાલાલ પટેલના નામ વાંચું તો હું ગુજરાતી નથી, બરાબર. જો મેં ખલીલ ધનતેજવીદ નહીં સાંભળ્યા તો હું ગુજરાતી નહીં, મેં મુનશીન નહીં સાંભળ્યા તો હું ગુજરાતી નહીં, મેં ઉમાશંકર જોશીને નહીં સાંભળ્યા કે વાંચ્યા તો હું ગુજરાતી નહીં, મેં નરેન્દ્ર મોદીને વોટ નહીં આપ્યો તો હું ગુજરાતી નહીં, બરાબર. મેં અમિત શાહને વોટ નહીં આપ્યો તો હું ગુજરાતી નહીં, હું જય શ્રી રામ ના બોલું તો હું ગુજરાતી નહીં. એટલે મતલબ શું છે એમ, હું એમ કહેવા માંગુ કે તમે આ કેવું તમે એક ઇમોશનલ કાર્ડ રમો છો એમ કે ભાઈ આ ગુજરાતી હોવાના નાતે ફિલ્મ જોવાની. એવું તો પછી જેઠાલાલ, બહારના મરાઠી લોકો શું કરવા જેઠાલાલ જોવે, તારક મહેતા શું કરવા જોવે, એમનો શું લેવા દેવા એનાથી. સાચી વાત છે, મન હળવું કરવા જ જોવે છે ને જેઠાલાલ. એટલે અને મન હળવું કરવા, અને તમે કઈ કેવું
તો પછી હું તો યાર હું મલયાલી છું નહીં, તો પછી મારે પછી શું બદલી નાખવાનો મારો પ્રદેશ, મારે ત્યાં જતું રહેવાનું કે હું એ ફિલ્મો જોતો હોય, હું તેલુગુ કન્નડ એ જોઉં તો મારે ત્યાં જતું રહેવાનું. વાત એ છે એમ. એટલે તમે ગુજરાતી ભાષાની દુહાઈઓ આપીને જે ફિલ્મો ચલાવવાની વાત કરો છો ને, એનાથી મને સખત વિરોધ છે. એ તમે એક તો જેમ આપણે આગળ વાત થઈ એમ, બરાબર, કે ગુજરાતમાં આટલું સુષ્ટું તો કોઈ બોલતું છે નહીં. ઓકે, અને પછી એ ભાષાને તમે સરખી રીતે રિપ્રેઝેન્ટ કરતા નથી ફિલ્મો થકી, અને પછી એની જ દુહાઈઓ આપીને તમે એમ કહો છો કે તમે ગુજરાતી ફિલ્મ જોવા જાઓ. ને પછી 300 સરખા બોલ્યા કે નહીં, પછી વાચકો સીધું આને જ પકડી પાડે કે પેલા 300, અરે પણ એની બોલીમાં જ નહીં આવતો, કેરેક્ટર તો એવા હોવા જોઈએ ને. તમે પ્રોડક્શનની વેલ્યુ જોવો યાર. તમે સીધી એક વાત છે, મેં કેટલી બધી ફિલ્મો એવી જોઈ છે કે જેમાં કેમેરા શેક થતા હોય, મતલબ કેમેરા હલતા હોય, ટેલી ફિલ્મો ચાલતી હોય એવી ફિલિંગ આવે, તમને કનેક્ટ નથી કરી શકતા તમે પડદા સાથે. ઓકે, અને પછી તમને એમ કહેવામાં આવે કે આ ફિલ્મ તો તમારે અચૂક જોવી જોઈએ કારણ કે તમે ગુજરાતી છો. એટલે આ તમારા ખિસ્સામાંથી 150, 200, 500 રૂપિયા પડાવી લેવાની સીધી વાત છે. તમે ત્યાં આગળ કામ કરતા નથી, જ્યાં તમે જે પ્રોડક્ટ આપો છો એના ઉપર કામ કરતા નહીં, અને પછી તમે ગુજરાતી છો એટલે તમારે ઝેરના કોટરો પીવો પડે. મીરાભાઈ, આ કેવી વાત યાર. પ્રીમિયરમાં તમે જતા હશો ને, જે તે વખત આર્ટિકલ લખતા જતા હતા, કર્યા, આર્ટિકલ બી કર્યા, 18, 20 જેવા કંઈક કર્યા છે, ગાળો બી પડી અમુક લોકોની, બધું એટલે ચાલે, પણ હું એ બાજુ બહુ નહીં જતો. મેં જે રીતનું સાંભળ્યું છે પ્રમાણે તો પેલા તો તમારે રિવ્યુ લખવાનો હક જ નથી, કારણ કે ફિલ્મ તમે બનાવી નથી. આપડા ત્યાં તો એક થિયરી જ છે, 2 ફિલ્મ તો બનાવી જાઓ, પછી નીકળ્યા, કેમેરાની કેપ કાઢતા આવડતું નહીં ને રિવ્યુ લખવા નીકળી તમે બધા. હું એ જ કહેવા માંગુ છું ને કે મારે ફિલ્મો જો હું મોટા ભાગે એવું માનું છું કે ભાઈ જો હું ફિલ્મને પૈસા કરતા બી પૈસા તો 200-500 રૂપિયા જે છે ને તમે કમાઈ શકો, પણ ટાઈમ જે છે એ તમે એની અંદર ઇન્વેસ્ટ કર્યો છે, ઓકે, તો એ તમે પાછો નથી કમાઈ શકવાના. હવે તમે કોઈ માણસને મળવા ગયા હોય ને એ તમારા 3 કલાક બગાડ નાખે, ઓકે, તો તમે એને ગાળો આપવાની તમને સ્વતંત્રતા છે કે નહીં? તમને હું તો એટલે ગાળો બહુ દૂર જતા રહે આપણે એટલે સુધી નહીં, પણ તમારે વખોડવાની તો તમે એને એમ તો કહી શકો ને કે યાર તે મારો ટાઈમ બગાડ્યો. તો એ ટાઈમ શું, મને 3 કલાક એક અંધારિયા રૂમમાં પૂરીને તમે જે મારા ઉપર ટોર્ચર કર્યું એના માટે હું ના કહી શકું? તમે જે મારા માથા ઉપર જે હથોડા મારે એના માટે અને આમાં જો પર્ટિક્યુલર હું ગુજરાતી ફિલ્મની બી વાત નહીં કરતો, એવું બી નહીં માની લેવાની જરૂર. મેં જે ફિલ્મો મને હિન્દીમાં કે બીજી કોઈ ભાષામાં નથી ગમી એના માટે બી. હા, તો બીજી ભાષાનું તમે કહી દેવાનું, ગુજરાતી વાળું તો ના કહેવાય. તમે ગુજરાતી એટલું ના કરી શકો તમે. હા, એટલે ભાઈ એ તો હવે કેવું છે કે ભોગવવાનું તો પ્રજાના માથે જ રહ્યું છે કાયમ. એટલે આમાં બીજું તો શું કહીએ એમ. પણ બાબત એટલી આઈને ઉભી છે, ગમી તો હશે ને ગુજરાતી, ઘણી ગમી ને, કેમ નહીં ગણાઈ દો તો ચલો. મને જો એક તો હેલારો, અમુક બાબતોને છોડતા હેલારો બહુ જ સુંદર ફિલ્મ બનાવી, ઘણી સુંદર ફિલ્મ બનાવી, બરાબર. રેવા ઘણી સારી ફિલ્મ છે, સિનેમેટિક એનું એ પણ સારું છે, જે વચ્ચે ખાસા. મને છેલ્લે આવેલી ફિલ્મ છે આ વેનીલા આઈસ્ક્રીમ મેં કીધી. આના સિવાય સૈયર મોરીરે મને બહુ જ ગમી. સૈયર મોરીરે ફિલ્મ તમને એકદમ શિયર લાગે, એની અંદર કેરેક્ટર પે એન્ડ યુઝ જોવો તમે કે સૈયર મોરી એમાં કેરેક્ટર હતા. હા, અને તમને શિયર, તમને જે હું જે કહું છું ને, હું જે શોધતો હોઉં છું ને ફિલ્મોમાં જે તત્વ કે પ્યોરિટી, એ પ્યોરિટી તમને ત્યાં આગળ દેખાય. એટલે પ્યોરિટી જ્યારે બી આવતી હોય ને કોઈ માણસમાં, આપણે બી એવું નહીં હોતું કે મિત્રો બનાવીએ, મિત્રોમાં બી મોટા ભાગે આવું થાય કે આ માણસ આપણને પ્લાસ્ટિક લાગ્યો, મતલબ દેખાડો કરતો લાગ્યો, એટલે આપણા એનાથી અંતર આપોઆપ થઈ જ જતું હોય, એમાં વધારે અંદર જવાની જરૂર જ ના આવે. અને જે વસ્તુમાં તમને ખબર પડે ને કે યાર ના, અહીંયા આ બાબત આપણને ગમી ગઈ, એટલે તમારી જે કનેક્ટિવિટી છે ને એ તરત બેસી જાય કોઈ પણ માણસ સાથે. મિત્રો તમને આ જ રીતે બધા મળ્યા હશે, આપણે તો સ્કૂલ કોલેજ થી ને એ રીતે સાથે છીએ આપણે, મતલબ એના ઉપર એક આખો અલગથી પોડકાસ્ટ કરી શકીએ. એ કરીશું આપણે ધીમે ધીમે એવી બેઠકો શરૂ કરશું. આમાં લોકોના રિએક્શન જોઈને વિડીયોમાં એક કરીને આપણા બધા મિત્રોની એન્ટ્રી કરીશું, બરાબર, અને ઇન્ફોર્મલ વાતો કરીશું બધી. હા, એટલે ત્યાં એ સંબંધો જેવું જ છે ફિલ્મોમાં બી, એમ કે તમને જ્યાં પ્યોરિટી દેખાય ને ત્યાં તમે તરત કનેક્ટ થઈ જાવ એમ. એટલે એવું થયું છે દર વખતે. હવે તમે મને 5 એવી ફિલ્મો ગણાવી દો જે લોકોએ જોવી જ જોઈએ, ખાસ કરીને સાઉથ સિનેમા અને બીજી પણ તમને ભાષાઓની તમને
એવી લાગતી હોય તો, અને એની સ્ટોરી આજુબાજુ શું હતી એના વિશે તમે વાત કરી દો કે ભાઈ એની સ્ટોરી લાઈન શું હતી, તો લોકોને એક રેફરન્સ મળે અને લોકોને જોવી હોય તો એમને કામ લાગે. જો એવી 5 ફિલ્મો એક તો મને તમે કહી હતી કે કોઈ શું કહેવાય કે કોઈ જગ્યાએ જે રિવાજ હતો કે ઘરડા ઘરમાં વ્યક્તિ હોય અને એમને અલગ અલગ રીતે એક ટેબુ જેવી વાત હતી. ના એ થોડી મતલબ તારાથી મિસઇન્ટરપ્રિટ થાય છે. એ ફિલ્મ છે બારમ કરીને એક ફિલ્મ છે, તમિલ અથવા તેલુગુ છે, આઈ થિંક સો, કારણ કે મેં સબટાઇટલ સાથે જોઈ, મને એક્ઝેક્ટ મગજમાં બી નહીં રહ્યું. બારમ કરીને એક ફિલ્મ છે. બારમ ફિલ્મની વાર્તા છે ત્યાંના એક કુપ્રથા ઉપર, અને એવું છે એની અંદર કે તમારા જે વડીલો છે એ જ્યારે મરણ પથારીએ હોય, પથારીવશ થઈ જાય, તો એમને તમે મારી શકો મતલબ તમે એમની હત્યા કરી શકો એક રીતે, અને કાયદાકીય રીતે શક્ય નથી. હા, અને આ ત્યાં આગળની મતલબ સોશિયલી એક્સેપ્ટેડ વસ્તુ છે અને એના પર ફિલ્મ બને છે. ઓકે, હવે આમાં કેવું છે કે એને મારવા માટેના 22-23 અલગ અલગ પ્રકારના મતલબ રીતો છે એમ, કે જેનાથી થકી તમે એના મારી શકો, કે તમે એના ખાટલા નીચે સાપ મૂકી દો, તમે એને કોઈ ઇન્જેક્શન આપી દો, તમે બીજા કોઈકને બોલાવીને પછી એનું ગળું દબાવડાવી દો, કે કોઈ બી રીતે એમ, કે જેમાં તમે સીધી રીતે તમે પરોક્ષ રીતે ઇન્વોલ્વ હોય, તમે એના ઉપર હાથ ના મૂક્યો, તમારી એક્શન ના હોય, પણ નિર્ણય તમારો હોય એમ. ઓકે, આ રીતની એક આખી, અને આના ઉપર ફિલ્મ બની છે એક ફિક્શન સ્ટોરીને લઈને, અને પછી આખી ફિલ્મ જાય છે, છેલ્લે પત્તા તમને ખબર પડે કે આ એક ડોક્યુમેન્ટરી ટાઈપની ફિલ્મ બની ગઈ, મતલબ છેલ્લે બધું તમારી આગળ રીતે ખુલે કે આ એક ડોક્યુમેન્ટરી છે. બારમ શબ્દનો અર્થ થાય ભાર, એટલે આપણે જેને ભાર કહીએ છીએ એને લોકો બાર કે, એને મોટા ભાગે એમના પેલા એમાં બારમ, એટલે ભારના અર્થમાં બારમ, બર્ડન, એના ઉપર છે ફિલ્મ. પછી ઓકે, પછી મેં હમણાં કીધી પેરાનબુ અચૂક જોવી જોઈએ. જો તમારે ફિલ્મો તમને ગમતી હોય, તમને આ પ્રકારની ફિલ્મો જોવી ગમતી હોય, તો પેરાનબુ અચૂક જોવી જોઈએ. પેરાનબુ મને કોઈ બી પૂછે ને તો હું એવું જ કહું કે ભાઈ પહેલા તું એક કામ કર, પેરાનબુ જોઈ લે, પછી હું તને બીજી ફિલ્મો સજેસ્ટ કરીશ. પછી જલ્લીકટ્ટુ છે એક, ઓકે, જેમાં પશુઓ, જે એક પ્રથા છે તેનો આના વિડીયો બહુ બધા આપણે સોશિયલ મીડિયામાં જોઈએ. એક પશુ છે અને એક 2 પગવાળો પશુ છે. ઓકે, 2 પગવાળો પશુ એટલે માણસ પોતે, એના વચ્ચેનો જે કોન્ફ્લિક્ટ છે, જે નેચરના કોન્ફ્લિક્ટની વાત છે, એની સાથેના જે અસ્તિત્વની વાત છે, એ એની અંદર સખત જોરદાર રીતે લીધી છે. ઓકે, એની સિનેમેટોગ્રાફીથી લઈને ડિરેક્શનથી લઈને એક્ટિંગ, બધી જ વસ્તુ ગજબ છે એમ, ગજબ. ઓકે છે. ઓકે, તો જો તમને બહુ સારી ફિલ્મો, એક લેવલનું તમારે કન્ટેન્ટ જોવું હોય તો તમે આ ફિલ્મ જોઈ શકો એમ. પછી ફહાદની ઘણી બધી ફિલ્મો છે. ફહાદ બહુ જ ફિલ્મો ચૂઝ કરવા બાબતે બહુ જ સખત માણસ છે. એની તમે ટ્રાન્સ ફિલ્મ છે જેમાં બાબાઓના જે ઢોંગ ધતિંગ છે, અત્યારે એક બાબા શું કરે, અત્યારે બહુ બધા છે આપણી જોડે. ઓકે, કોઈના પર્ટિક્યુલર કોઈની લાગણીઓ આહત ના થાય એટલે આપણે કોઈના નામ નથી લેતા, પણ બહુ બધા એવા બની બેઠેલા બાવાઓ છે. એવો જ એક બાવો છે જેની વાર્તા ટ્રાન્સમાં છે. ઓકે, તમે એને જુઓ, એમાં એક્ટિંગની જે તીવ્રતા છે, જે વાત જે કરવામાં આવી છે એની જે તીવ્રતા છે, એ તમે અનુભવો. ધનુષની ખાસી બધી ફિલ્મો, અસુરન જોઈએ. ઓકે, એ પ્રકારની ફિલ્મો છે. પછી તમે કન્નડ ફિલ્મો બી બહુ જ સારી બને છે. આપણે મલયાલમ, તમિલ, તેલુગુની વાત કરીએ, કન્નડ ફિલ્મો એ છેલ્લા થોડા ટાઈમમાં, પહેલા તો આપણે ત્યાં સાઉથ, જેમ મેં પણ વાતની શરૂઆત કરી સાઉથની ફિલ્મો, એટલે આખી જ વાત કરી, ત્યાં આટલા બધા પ્રકારની ફિલ્મો, આટલી ભાષાઓમાં, અને એક જ ફિલ્મ બનીને ત્યાંની જે 3-4 રાજ્યો છે એમાં જે ડબ થઈને બને છે, એટલે આટલું આપણને એમ જ છે કે સાઉથનું સિનેમા, તમિલ, તેલુગુ, એનાથી આગળ ખબર જ નથી હોતી.
એટલે એની અંદર તો ઊંડા હજુ ઉતર્યા ત્યારે. હા એટલે જો આમ તો કેવું છે કે પહેલું છે ને, એક તો એ પરસેપ્શન તોડવાની જરૂર છે કે ભાઈ સાઉથ એટલે ઝીરો ગ્રેવિટી, મારધાડ, મસાલા, એક્શન વેક્શન જેક્શન, બરાબર, અને આ બધી બાબતો એવું બિલકુલ નથી એમ. એટલે એ તમને જે ડબ કરીને સોની મેક્સ ને આ બધા ઉપર બતાવવામાં આવે છે એ ટાઈપની ફિલ્મો છે કે જે માત્ર તમારી વ્યુઅરશિપ લેવા માટેની ફિલ્મો છે. ઓકે, તો એવું નથી કે માત્ર એ ફિલ્મો છે, એમની પાસે ખજાનો છે બહુ મોટો, અને જેનું એડપ્ટેશન કરીને હિન્દી ઇન્ડસ્ટ્રીના ડીઝલ એન્જિન છેલ્લા 40-50 વર્ષોથી ચાલે, આજની વાત બી નથી. ઓકે, બહુ બધી ફિલ્મો આ લોકોએ એડપ્ટ કરી છે ત્યાંથી. મેં હમણાં રિસેન્ટલી અને આ તો મેં 4-5 ફિલ્મો કીધી. તમને હજુ કહું કે તમે મમૂટીની ફિલ્મો જુઓ, મોહનલાલની ફિલ્મો જુઓ, ત્યાં જઈને કમલ હાસનની ફિલ્મો જુઓ, બરાબર. આ ફિલ્મો તમે જોશો તમને ખબર પડશે કે એ લોકોએ કયા લેવલનું કામ કર્યું છે. અને આજે આપણે એમ કહેતા હોય કે મેં આટલી બધી ફિલ્મો જોઈએ, છતાંય આપણે એમનાથી અજાણ છીએ, એમના કામથી અજાણ છીએ. ઓકે, બહુ જ સારું કન્ટેન્ટ આપ્યું. એટલે આમાં કોઈના વખાણ કરવાની કે એવી કોઈ વાત બી નથી, પણ જો તમને સિનેમાનો રસ છે, તમારે ફિલ્મો જોવી તો જોવી, તો કેટલી સારી ફિલ્મો ત્યાં આગળ બની છે અને તમે એક્સપ્લોર કરો એમ. એટલે મેં આમની જે સાઉથની ફિલ્મોની ગ્રેવિટી આપણે જોવી હોય તો મેં હમણાં રિસેન્ટલી હું રિવ્યુ જોતો હતો તો મક્ખી ફિલ્મ ચાલી રહી છે અને ઓડિટોરિયમની અંદર બધા વિદેશી લોકો બેઠા છે. એક મેં ચાઇનાનું જોયું અને એક મેં બીજા કોઈ દેશનું હશે, અને અંદર લોકો મક્ખી જયારે સળગી રહી છે ત્યારે લોકો રડી રહ્યા છે. લિટરલી દેખાઈ આવે કે એમના આંખમાંથી આંસુ પડી રહ્યા. એ લોકો જે લેવલે કનેક્ટ કરી જાય. તો એ બાબતે તો યાર એમનું કેવું છે, દે આર મેડ અબાઉટ ફિલ્મ્સ. RRR જેવી આ ફિલ્મ ડાન્સ બહારના થિયેટરોમાં લોકો ડાન્સ કરી રહ્યા છે. આજે જો આપણે બીજી રીતે વાત કરવા જઈએ ને કે આપણા ત્યાં ફિલ્મો ચાલતી કેમ નથી, તો એનું મોટું રીઝન બીજું શું છે ખબર તમને? કે એક તો ચલો પબ્લિકમાં બી થોડું એક્સેપ્ટન્સ ઓછું છે, પણ તમે બીજી એક વાત જોવા જાવ કે ત્યાં આગળ થિયેટરની સંખ્યા કેટલી જોરદાર છે ખબર તમને? થિયેટરો કેટલા છે? ભારતના 1/3 થિયેટર સાઉથના 4 કે 5 સ્ટેટમાં છે. એમાં બી તમને સિંગલ સ્ક્રીન પણ છે, જોઈ તે. એટલે સિંગલ સ્ક્રીન બહુ જ બધા છે કે જેની અંદર તમને પોસાય પરવડે એવા ભાવની ટિકિટો છે, પ્લસ એવી જગ્યાઓ ઉપર છે કે જ્યાં આગળ તમે ફેમિલી સાથે જઈ શકો અને થોડી ઘણી તો સારી કન્ડિશનમાં છે જ. હવે તમે ત્યાં આગળની જે ફિલ્મો છે ને, મોટા ભાગે તમે જુઓ ને તો તમને આ જ પ્રકારના કેરેક્ટર જોવા મળશે. રજનીકાંત બે કરે, હવે એક બસનો કંડક્ટર બી છે અને બીજી બાજુ એ મતલબ સુપર હીરો થી બી ઉપર છે એમ. હવે એની આગળ આપડા બેટમેન પાણી ભરે. એટલે બંને બાજુ એ માણસ એ રીતે ચાલે છે. એટલે રજનીકાંતની જે થિયરી છે ને એના ઉપર કામ કરે છે. ઓકે, એટલે આપડા ત્યાં એવા કેરેક્ટર હિતેન કુમારે કહ્યું હતું, આપડા ત્યાં નરેશ કનોડિયા એ એક ટાઈમે બચ્ચનની ફિલ્મો ના પોસ્ટર ઉતારી લીધા હતા. એટલે બચ્ચનની ફિલ્મ જે છે એને બંધ રાખવી પડી. એટલે વચ્ચે હિતેન કુમારે એમનો કોઈ ઇન્ટરવ્યુ જોતો હતો કે વિક્રમની ઘણી બધી ફિલ્મ એવું છે જેની અંદર એમનું નામ જ વિક્રમ હોય. સલમાન ખાન નું પ્રેમ હોય એ ચાલે, એક કઈ ફિલ્મ નહીં, વિક્રમની બધી ફિલ્મોમાં વિક્રમ જ છે ભાઈ. વિક્રમ છે એમ, એવું છે. એટલે વિક્રમ નું ઓરા હું છે ને રાજલ બારોટ જે છે એમના ઘર પારિવારિક કોઈ ફંક્શનમાં ગયો હતો ને એમાં વિક્રમ આવી રહ્યા છે એવું ખબર પડી. વૈષ્ણોદેવી પાસે ફંક્શન હતું અને તમે જોવો એનો ઓરા, ખાલી આસપાસ બધી કન્સ્ટ્રક્શન સાઇટો ચાલી રહી છે. બધા જે અત્યારે ફ્લેટ બની ગયા છે એ વખત બનતા હશે. તો આજુબાજુ જેટલા કામ કરતા જેટલા લોકો હતા, શ્રમિકો હતા, એ લોકોને ખબર પડી કે ભાઈ વિક્રમ આવે છે. એ બધા ધાબા પર ચડીને જ્યાં સુધી વિક્રમ હવે એમને ત્યાંથી એ ટોળામાંથી 1200-1500 ની સંખ્યામાંથી એમને કેવી રીતે દેખાશે એ મને નતું સમજાતું. પણ જ્યાં સુધી વિક્રમ આવ્યો, એ જમ્યો ને ગયો, ત્યાં સુધી એ લોકો બેઠા ત્યાં. આ વિક્રમનો ઓરા. એટલે એ તો છે જ. જો કેવું છે, મેં તમને હમણાં જ કીધું ને, ઇવન નરેશ કનોડિયા જેને આપણે એમણે જે આખું ધબકતું રાખ્યું અને આપણને એમ એક વર્ગ એવો ઉભો થઈને આવ્યો હતો કે ભાઈ નરેશ કનોડિયા પેલું કેડિયું પહેરીને જે ફિલ્મો કરે. પણ આજના દિવસે અત્યારે મારા દાદા ને બા ઘરમાં ફિલ્મો જોતા હોય અને એક બાજુ આપણી સો કોલ્ડ અર્બન સિનેમા ચાલતી હોય ને એક બાજુ નરેશ કનોડિયાની જે ફિલ્મ ચાલતી હોય, તો હું બીજા કોઈ કામમાં ફોન એ સાઈડમાં મૂકીને મારું ધ્યાન એ ફિલ્મની અંદર હોય. કારણ કે તમને ડાયરેક્ટ કનેક્ટ કરી રહી છે. ભલે તમે એ જે વાત કરો એના કેરેક્ટર તમને કનેક્ટ કરી રહ્યા છે.
એટલે એ તો છે જ. જો આમાં કેવું છે, મેં હમણાં કીધું ને કે ભાઈ તમારી અંદરનો તમારા જેવો જ માણસ. એ વિક્રમ ઠાકોરનું કેવું છે, વિક્રમ ઠાકોર મોટા ભાગે વિક્રમ જ છે દરેક ફિલ્મમાં. એ કાં તો ખેડૂત છે, કાં તો રિક્ષા ચલાવે છે. ઓકે, હવે એને ખબર છે કે મારું જે ઓડિયન્સ છે, મારું જે પબ્લિક છે, બરાબર, એ આ પ્રકારના કામો સાથે અથવા તો આ જ પ્રકારના સમાજ સાથે હું જોડેલો માણસ છું. એવું નથી કે બધા એ જ કામ કરે છે. ઓકે, અહીંયા કોઈ કામને ઉપર કે નીચું કરવાની કે એવી કોઈ વાત નથી, પણ એને ખબર છે કે ભાઈ મારો જે વર્ગ છે ને એ આ જોવે છે અને એ લોકોને ખબર છે કે આ રીતના જ માણસો એમની આજુબાજુ એક્ઝિસ્ટ કરે. એટલે વિક્રમ એમને હંમેશાથી પોતાનો માણસ લાગે. ઓકે, તો વિક્રમનું એક્સેપ્ટન્સ હોવાનું કારણ એ છે કે આજે જે અર્બન જે વિસ્તાર છે એને છોડીને મોટા ભાગે તમે જેમ કીધું એમ કે ભાઈ ત્યાં આગળ વિક્રમ ઠાકોરનો વર્ગ છે મોટો. ઓકે, તો એ હોવાનું કારણ શું? કારણ કે એમને એવું લાગે કે યાર આ અમારી જે લાઈફસ્ટાઈલ છે ને, અથવા તો અમારું જે શું કહેવાય એક્ઝિસ્ટન્સ છે ને, એને રિપ્રેઝેન્ટ કરનારો માણસ છે મોટા પડદે. આજ સુધી અગાઉના બી જે બધા હિરોઈન છે એ બધા ચાલી ગયા, એનું મોટા ભાગનું રીઝન આ જ છે. ઓકે, તમે ત્યાં જઈને જુઓ તો તમને ખબર પડશે કે ભાઈ નરેશ કનોડિયાની આટલી બધી ફિલ્મો ચાલી. નરેશ કનોડિયા મોટા ભાગની ફિલ્મોમાં તમને એમના જે કેરેક્ટર છે કનેક્ટ કરે, હા, એ કનેક્ટ કરતા હશે. આજે હવે એ બાબત મિસિંગ થઈ રહી છે. બીજી વાત એ છે કે તમે એની અંદર બી ફાંટા પાડીને બેઠા છો. ગ્રુપિઝમ એક અલગ જ પ્રકારનું. ઓકે, એટલે એના લીધે જે ગ્રોથ આપણને, એટલે ઓડિયન્સ તરીકે હું એવું ઈચ્છું કે ભાઈ મને સારી ફિલ્મો અહીંયા મળે, પણ એ આશા થોડી પૂરી થાય, વધારે નિરાશા હાથે લાગે એમ. મને એમ હોય કે ભાઈ કોઈ એવા કેરેક્ટર આપણને અહીંયા આગળ મળે, કોઈ એવા હીરો મળે જે આપણા માટે બી કંઈક લાવે સારું સિનેમા એમ. બસ, તો વાતો કરવાની બહુ મજા આવી ને આ જ રીતે અલગ અલગ પ્રકારની વાતો કરતા રહીશું. ફરીવાર શૈલેષભાઈને મળીશું ફિલ્મો વિશે જ વાતો કરવા. હજુ તો કલાકોની કલાકો સુધી વાતો કરી શકીએ એ પ્રકારનું ફિલ્મોને લગતું એમની જોડે વાતો છે, નોલેજ છે. અને અમે ઘણી બધી વાર મિત્રો બધા નર્મદ જે યુનિવર્સિટી છે ત્યાં બેસીને આવી ચર્ચા આખી રાતો કરતા હોઈએ છીએ. આવી જ અલગ અલગ પ્રકારની વાતો આપણે કરતા રહીશું. બીજા પણ મહેમાનોને આપણી જોડે લાવતા રહીશું. સોમાન પર આ જ પ્રકારે અલગ અલગ સેગમેન્ટ તમને બતાવતા રહીશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તમારો કંઈ પણ તમારું જે કહેવું હોય, તમારો અભિપ્રાય હોય એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જે ફિલ્મો શૈલેષભાઈએ સજેસ્ટ કરી એ તમે જોઈ કે નહીં એ પણ મને કહેજો. તો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો.